હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ તમને બધાને. કેમ છો તમે બધા? મજામાં ને? તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ ચાલુ થાય છે સાંજે 7 વાગે અને તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગી હતી, અકસ્માત થયો તો તેને આજે 8 દિવસ થયા, પણ હજી આપણે એ વાત આપણને યાદ આવે છે તો આમ રૂવાડા ઊભા થઈ જાય ને આંખમાંથી આંસુ આવી જાય. તો તે બધાય ભૂલકાઓની આત્માઓને સ્વામિનારાયણ ભગવાન શાંતિ આપે અને સદગતિ આપે અને એના માવતરને એના વડીલોને તે આ દુઃખ સહન કરવાની તાકાત આપે. સ્વામિનારાયણ ભગવાન બધાયનું સારું કરે અને બધાયની રક્ષા કરે. તો ફ્રેન્ડ્સ, આપણે તે બધાય ભૂલકાઓને આજે શ્રદ્ધાંજલિ દઈએ અને એની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. હેલો, તો વાગ્યા છે રાતના 8:15 અને મારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો ને હું બનાવું છું જીરાવાળા પરોઠા. તો ચાલો હું બનાવું જીરાવાળા પરોઠા. ફ્રેન્ડ્સ, ઘઉંનો મેં લોટ ચાળી નાખ્યો છે, તેમાં નાખી દઉં જીરું, સ્વાદ પ્રમાણે જીરું, 1 ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પાવડા મોણ. ફ્રેન્ડ્સ, હવે હું લોટ બાંધી લઉં. ફ્રેન્ડ્સ, મારે પરોઠાનો ડો બંધાઈ ગયો છે. 5-10 મિનિટ એને રહેવા દઈશ, પછી પરોઠા કરીએ. ફ્રેન્ડ્સ, મારા પરોઠા તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, મારા પરોઠા તૈયાર થઈ ગયા છે. જીરા પરોઠા દહીં સાથે રાતનું જમવાનું. તો મારો બ્લોગ અહીંયા જ હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય સ્વામિનારાયણ. મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, ઇન્દ્રધનુષના કલરની જેમ તમારા બધાનું પણ જીવન કલરફુલ બને. તો તમને બધાને મારા જય સ્વામિનારાયણ.